વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ડિસ્કસ કરીશું 11th નું ફર્સ્ટ પાર્ટ નું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નું નામ આપેલું છે વસેક. વસેક એટલે કહેવામાં આવશે વસ્તુ સેવા કર. વસ્તુનો મતલબ કહેવામાં આવશે ગુડ્સ ઇંગ્લિશમાં, સેવાનો મતલબ થશે સર્વિસ અને કરનો મતલબ થશે ટેક્સ. એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલા માટે એને બ્રેકેટમાં જીએસટી નામ સાંભળેલું હશે તમે. જીએસટી એક પ્રકારનો ટેક્સ જ છે. પણ આ ચેપ્ટરમાં હજુ આગળ વધતા પહેલા ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ આપણી ઇન્ડિયાની ગવર્નમેન્ટ કે વર્લ્ડની કોઈ બી ગવર્નમેન્ટ હોય, સરકાર ચલાવવા માટે એ લોકોને રૂપિયાની જરૂર પડતી હોય છે. તો એ લોકો પાસે, એનો મતલબ ગવર્નમેન્ટ પાસે રૂપિયાની આવક કઈ, તો કે ફક્ત ટેક્સ એટલે કરવેરો. હવે ગવર્નમેન્ટ કોઈ બી હોય તો એ લોકો બે રીતે એ લોકો ટોટલ ટેક્સ કલેક્ટ કરે છે, એટલે ટેક્સ ભેગો કરે છે. સૌથી પહેલા આવે પ્રત્યક્ષ વેરો અને બીજો આવે છે પરોક્ષ વેરો, એટલે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે શું? જે મેં કમાવું, જે મારી આવક હોય, મારી આવક પર મારે જ ટેક્સ ભરવાનો. તમારી આવક હોય તમારે ટેક્સ ભરવાનો, બીજા કોઈની આવક હોય એને ટેક્સ ભરવાનો. એનો મતલબ પોતાની આવક, પોતાની મિલકત, જેટલી વધારે આવક એટલો વધારે ટેક્સ, જેટલી ઓછી આવક એટલો ઓછો ટેક્સ. અરે બહુ જ ઓછી આવક તો ટેક્સ ભરવાની જરૂર નથી. આ આવે છે આપણી પાસે પ્રત્યક્ષ વેરો, એટલે સીધો વેરો, સીધી આપણી આવક જોડે લેવા દેવા છે. જ્યારે બીજો આવે છે પરોક્ષ વેરો. આ જે પરોક્ષ વેરો છે એમાં બહુ બધા અલગ અલગ પ્રકારના ટેક્સીસ હતા, બહુ બધા અલગ પ્રકારના વેરા હતા, પણ બધા વેરાને ગૂંચળું વાળીને મૂકી દીધું અને નામ આપી દીધું જીએસટી એટલે વસેક. 1 જુલાઈ 2017 ના રોજ અલગ 8 ટેક્સ, કેટલા પ્રકારના બોલું છું? અલગ 8 પ્રકારના ટેક્સ, એટલે અલગ 8 પ્રકારના વેરાનું સત્યાનાશ કરી નાખ્યું અને એક જ નામ આપી દીધું જીએસટી. કેમ આવું જીએસટી નામ આપ્યું? અલા દુનિયામાં અલગ 150 કરતા વધારે દેશોએ જીએસટી એપ્લાય કરી નાખ્યું છે. શું ફાયદા છે એના, શું લક્ષણો છે, કઈ રીતે કામ કરે છે, એ જેમ આગળ ડિસ્કસ કરીશું એમ આપણે વેરીફાઈ કરતા જઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે વસેક. બે પ્રકારના વેરા કીધું, પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. પ્રત્યક્ષ વેરા વિશે આપણા સિલેબસમાં નથી, પણ કહી દીધું આપણી આવક પર લાગે, મિલકત પર લાગે, તો એને કહીશું આપણે પ્રત્યક્ષ વેરા. પરોક્ષ વેરા અલગ બહુ બધા ટેક્સ છે. મેં કીધું 8 પ્રકારના ટેક્સ ને બંધ કરીને એક જ પ્રકારનો ટેક્સ લાવી દીધો, નામ આપી દીધું એનું જીએસટી. પણ આવું કેમ નક્કી કર્યું? દેશ એક જ છે, જ્યારે અલગ 8 થી 10 વેરા હોય ના યોગ્ય લાગે. એટલા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એક સુવિચાર જ કહેવાય અલ્ટિમેટ, એક દેશ એક કર, વન નેશન વન ટેક્સ, આ સ્લોગન બહાર પાડ્યું અને સ્લોગનની અંડર ટેક્સ બનાવી દીધો જીએસટી. અલગ 4+4 તમારે યાદ રાખવાના, તમને એમસીક્યુ અને એસક્યુ એટલે શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. પહેલા એ સમજી લઈએ કેન્દ્ર સરકાર એટલે શું. કેન્દ્ર સરકાર એટલે આખા ઇન્ડિયાનું હેન્ડલિંગ કરતું હોય એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ. રાજ્ય સરકાર એટલે ફક્ત ને ફક્ત ખાલી રાજ્યનું જ સંચાલન કરતું હોય, એનો મતલબ સ્ટેટ ગવર્નમેન્ટ. એવી રીતે બંને ગવર્નમેન્ટ ટેક્સ કલેક્ટ કરે છે, એનો મતલબ સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને સ્ટેટ ગવર્નમેન્ટ બંને ગવર્નમેન્ટ અલગ રીતે ટેક્સ કલેક્ટ કરતા હતા. બંનેના 4 અને 4 ટેક્સ ઉડાઈ દીધા. તો એમાં કયા ટેક્સ ઉડાવવામાં આવ્યા? તો કે સેન્ટ્રલ ગવર્નમેન્ટના કેન્દ્રીય વેચાણ વેરો. એનો મતલબ તમે બીજા કોઈ વ્યક્તિને જ્યારે વેચાણ કરો છો તો એ સમયમાં આપણી સેન્ટ્રલ ગવર્નમેન્ટ ટેક્સ કલેક્ટ કરતી હતી, એટલે વેચાણ વેરો બંધ કરી દીધો. કેન્દ્રીય આબકારી વેરો. આબકારી વેરોનો મતલબ કહેવામાં આવે છે એક્સાઇઝ ડ્યુટી ઇંગ્લિશમાં. એક્સાઇઝ ડ્યુટી એટલે શું હતું સર આ વેરામાં? આ વેરામાં તમે જેમ વસ્તુનું ઉત્પાદન કરો છો એટલે તરત જ એના પર તમારે ટેક્સ ભરી દેવાનો. આ હતું એક્સાઇઝ ડ્યુટી. આવી નીકાળી દીધું. વધારાની કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી એટલે શું? જ્યારે તમે ભારતની બહાર, એનો મતલબ વિદેશી માલ જ્યારે તમે આયાત કરો તો એ આયાત માલ પર તમારે ટેક્સ ભરવો પડતો હોય છે, તો વધારાની કદાચ તમારે કસ્ટમ ડ્યુટી ભરવી પડે. સેવા કર એટલે સર્વિસ ટેક્સ.
એનો મતલબ વસ્તુ અને સેવા પર અલગ અલગ હતું. પહેલા જે સેવા હતી એના પર સેવા કર હતો, વસ્તુ પર અલગ અલગ આટલા પ્રકારના ટેક્સ હતા, જ્યારે આ સેવા પર લગાડવામાં આવતો હતો. પણ આ ચારે ચાર કોના છે? કેન્દ્ર સરકાર. યાદ રાખવાના છે. પહેલામાં પહેલું વેચાણ વેરો, આબકારી વેરો આવી ગયો, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર. જે રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટે ભોગ આપ્યો એટલે પોતાના ચાર જે મહત્વના આવક જેની મળતી હતી ભૂલી ગયા એ લોકો, એ જ રીતે રાજ્ય સરકારે બી પોતાની ચાર આવકના સોર્સ બંધ કરી નાખ્યા. કયા ચાર સોર્સ હતા રાજ્ય સરકારના? મૂલ્ય વૃદ્ધિ વેરો. મૂલ્ય વૃદ્ધિ એટલે વસ્તુના ભાવમાં વધારો કરવા માટે લોકો ટેક્સ મૂકવામાં આવતા હતા. મૂલ્ય વૃદ્ધિ વેરો. ખરીદ વેરો, વસ્તુ ખરીદો ત્યારે તમારે ટેક્સ આપવાનો, અલા વસ્તુ વેચો તો બી ટેક્સ આપવાનો, વસ્તુ ઉત્પાદન કરો તો બી ટેક્સ આપવાનો. એનો મતલબ એકની એક વસ્તુ પર બહુ વારંવાર ટેક્સ ભરવામાં આવતો હતો ઇન્ડિયામાં. વેચાણ વેરો, આ વેચાણ વેરો વસૂલ કરે કેન્દ્ર સરકાર, આ રાજ્ય સરકાર. એનો મતલબ બંને લોકો પાછા ટેક્સ મૂકેલો, વસ્તુનો ભાવ વધતો જ જાય. અને છેલ્લે આવે મનોરંજન વેરો. કોઈ તમે મ્યુઝિયમમાં ગયા, એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા, મૂવી જોવા જાઓ છો, ત્યાં તમારી પાસેથી એન્ટરટેનમેન્ટ ટેક્સ કલેક્ટ કરવામાં આવતો હતો. તો આ જે બધું કહેવામાં આવે એ બધું જ બંધ કરી નાખ્યું. ફરી વખત રાજ્ય સરકારે કયા કયા વેરો રદ કરી નાખ્યા? મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો અને મનોરંજન વેરો. આ બધા જ જૂના વેરા હતા જે નીકળી ગયા અને એની જગ્યા પર 1 જુલાઈ 2017 1/7/2017 નામ આપી દીધું વસેક, વસ્તુ સેવા કર. એટલે વસ્તુ માટે બી સેવા માટે બી બધો જ એકમાં જ ટેક્સ આવી ગયો. આ જે ટેક્સ છે એને અલગ અલગ 5 કાયદામાં વહેંચી કાઢ્યા છે. એ 5 કાયદા ખાસ સમજવા પડે. આગળ આપણને જરૂર પડશે આ 5 કાયદા કયા? સીજીએસટી અને એસજીએસટી. સી નો મતલબ થાય છે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સ, એસ નો મતલબ થાય છે સ્ટેટ ગુડ્સ સર્વિસ ટેક્સ. એનો મતલબ જે પહેલું આવ્યું છે એ કેન્દ્ર માટે છે અને બીજું આવ્યું છે રાજ્ય, એટલે કેન્દ્ર વશેક અને રાજ્ય વશેક. આ રીતના બે પ્રકારના વશેક હોય છે. હવે સમજો ખાસ, જીએસટી ના રૂપિયા કોણ ઉઘરાવશે? શું સર કેન્દ્ર સરકાર? કારણ કે કેન્દ્ર સરકારે 4 વસ્તુનો ભોગ આપ્યો છે. શું રાજ્ય સરકાર? સર રાજ્ય સરકારે બી 4 વસ્તુનો ભાગ આપેલો. અરે જે બી જીએસટી થાય એના એક સરખા બે ભાગ પડી જશે. એનો મતલબ તમે જ્યારે જીએસટી બોલો છો એના બે સરખા ભાગ એટલે કયા સર બે સરખા ભાગ? સીજીએસટી અને એસજીએસટી. પણ આ ક્યારે લગાવવામાં આવે એની વાત. જો રાજ્યની અંદર માલ ખરીદી અથવા તો વેચાણ કરવામાં આવે ત્યારે રાજ્યની અંદર એનો મતલબ ગુજરાતની અંદર છો તમે અને ગુજરાતની અંદરથી તમે માલ ખરીદ્યો તો સીજીએસટી અને એસજીએસટી લાગશે, ખાસ યાદ રાખજો. પણ તમે રહો છો રાજસ્થાન, તમે માલ વેચો છો ગુજરાતમાં, એનો મતલબ તમે રાજ્યની બોર્ડર ક્રોસ કરી. હવે રાજ્યની બોર્ડર ક્રોસ કરી એટલે તકલીફ શું? રાજસ્થાન ગવર્નમેન્ટ કહેશે સર અમે પૈસા લઈશું, ગુજરાત ગવર્નમેન્ટ કહેશે અમે પૈસા લઈશું. ના ગુજરાત ગવર્નમેન્ટ ના રાજસ્થાન ગવર્નમેન્ટ, રૂપિયા બધા જ કોણ લઈ લેશે ખબર છે? કેન્દ્ર સરકાર. એટલે આખા દેશને જે ચલાવશે એને કહેવામાં આવશે આઈજીએસટી, એટલે ઇન્ટિગ્રેટેડ જીએસટી. આ આઈજીએસટી ક્યારે ઉપયોગમાં લેવાનો છે? જ્યારે તમે રાજ્યની બોર્ડરને ક્રોસ કરો ત્યારે. જો રાજ્યની અંદર હોય તો યાદ રાખવાનું કયો ટેક્સ લાગે? સીજીએસટી અને એસજીએસટી. જો રાજ્યની બોર્ડર તમે ક્રોસ કરી તો કયો ટેક્સ લગાડવામાં આવશે? આઈજીએસટી. અને જો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માલ વેચવામાં આવે, ખરીદવામાં આવે તો આઈજીએસટી ની જગ્યા પર આવશે યુટીજીએસટી. એનો મતલબ યુનિયન ટેરિટરી, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો. એનો અલગથી જીએસટી. હા, રેટ ને બધું કેટલા ટકા લગાવવાનું એ બધું પહેલેથી ફિક્સ હોય, એ બધું તમારે અહીંયા લેવા નથી. અને લાસ્ટ આવે કોમ્પેન્સેશન સેસ. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરો કે કોઈ રાજ્ય સરકારને આ વસ્તુ હતી ને ત્યારે ફાયદો થતો હતો, જીએસટી ના લીધે નુકસાન થયું, એનો મતલબ એ રાજ્યની આવકમાં શું થયો? ઘટાડો થયો. તો એ કોમ્પેન્સેટ નો મતલબ પોતાનું જે વળતર મળતું હતું એ ઓછું થઈ ગયું, એને પૂરું કરવા માટે વધારાનો પણ ટેક્સ એ લોકો લઈ શકે, જેને કહેવામાં આવે છે કોમ્પેન્સેશન સેસ. એટલે સીજીએસટી એસજીએસટી રાજ્યની અંદર,
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હોય તો યુટીજીએસટી, જો રાજ્યની બહાર વેચો આઈજીએસટી, અને કોઈ રાજ્યની પહેલા કરતા ઇન્કમ જો ઓછી થાય તો એને કોમ્પેન્સેટ કરવા માટે એટલે ભરપાઈ કરવા માટે કોમ્પેન્સેશન સેસ એટલે વધારાનો ટેક્સ લગાડવામાં આવે છે. આ હતું જીએસટી નું આખું બેઝિક, એટલે ટેક્સ નું બેઝિક હતું. પણ જે વસ્તુ જીએસટી આપણે સમજીએ છીએ એ જીએસટી નો અર્થ શું? તો અલ્ટિમેટ જોવા જઈએ તો જીએસટી નો કોઈ સ્પેસિફિક અર્થ નથી. મેં જીએસટી નો અર્થ ઓલરેડી સમજાવી દીધો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે પોતાના જૂના કરવેરા હતા એ વેરા બંધ કરીને જે નવો વેરો અમલમાં લાવવામાં આવ્યો એને શું કહેવામાં આવે છે? જીએસટી. એટલે છતાં બી તમને જો એક માર્ક્સમાં પૂછાય કે જીએસટી નો અર્થ અથવા તો વસેકનો અર્થ અથવા તો વ્યાખ્યા, તો તમારે લખવાનું કેન્દ્ર અને રાજ્યના વિવિધ પરોક્ષ કરવેરા. કેન્દ્ર અને રાજ્ય બંનેએ ભોગ આપ્યો હતો. રાજ્યના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર. પહેલા યાદ કરો, મેં અહીંયા જ કીધું હતું સેવા માટે અલગ, વસ્તુઓ માટે અલગ અલગ હતું. વસ્તુ અને સેવાનો એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? જીએસટી. ધેન આફ્ટર એના પછી જોઈ લેવાનું ચેપ્ટરનો તમારો લાસ્ટ કન્ટેન્ટ આવશે. આ ચેપ્ટરમાં જે બધા તમે જો તમારા ચોપડીમાં તમારા ટેક્સ્ટ બુકમાં તમે જો તો સર જીએસટી ના ટકા આપેલા છે, એ બધું તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. એ તો ધીમે ધીમે ચેન્જ થયા કરતું હોય દર વર્ષે, એટલે એ યાદ રાખવા નથી. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની, પ્લસ એની વ્યાખ્યા અને લક્ષણો અને એના લાભ. સૌથી પહેલા જોઈ લઈએ એના લક્ષણો. લક્ષણો એટલે કેરેક્ટરિસ્ટિક્સ. કોઈ બી વસ્તુ હોય તો એના કંઈક ને કંઈક લક્ષણો હોય. તો પહેલામાં પહેલું લક્ષણ એક જ કર. 8 કર હતા, એક કર, 8 નો વિનાશ કરીને એક જ કર ચલાવવામાં આવે છે. એટલે આ સૌથી મોટામાં મોટું લક્ષણ કે હવે 8 અલગ અલગ જગ્યા પર ટેક્સ ભરવાની જરૂર નથી. કોઈ એક જ જગ્યા પર ટેક્સ ભરો, કામ પૂરું થઈ જશે. એટલે એક જ કર. પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ એટલે શું? તમે માલ ખરીદો ત્યારે અથવા તો વેચાણ કરો ત્યારે એને કહેવાય કામ પૂરું કર્યું. એનો મતલબ ખરીદીનું કામ પૂરું થાય અથવા તો વેચાણનું કામ પૂરું થાય એટલે તમારે ફરજિયાત ટેક્સ ભરી દેવો પડશે. એટલે પૂર્તિ પર કરની વસૂલાત. વસેક કાઉન્સિલ. વસેક કાઉન્સિલ એક બનાવવામાં આવ્યું છે, એક સંસ્થા કહેવાય. દરેક રાજ્યમાં એક વસેક કાઉન્સિલ હોય જ. એ વસેક કાઉન્સિલની ઉપર પણ હોય જે કેન્દ્રનું આખા બધું જ સંભાળતા હોય. આ જે બધા વસેક કાઉન્સિલ હોય એનો બી હેડ હોય. નોર્મલી એ વસ્તુ આપણા ફિનાન્સ મિનિસ્ટર હેન્ડલ કરતા હોય છે. જે કેન્દ્રમાં ફિનાન્સ મિનિસ્ટર હોય એ વસ્તુ હેન્ડલ કરતા હોય છે. એના પછી આવે છે વસેકના દર. વસેકના દર એટલે આમાં વસ્તુ સેવા કર જીએસટી ના જે બધા રેટ છે 5%, 10%, 12%, 18%, 28% કોણ નક્કી કરશે સર? તો કે વસેક કાઉન્સિલ સજેશન કરશે અને આપણા ફિનાન્સ મિનિસ્ટર ડિસાઈડ કરશે. જો સજેશન કરવાનું કામ કોનું છે? વસેક કાઉન્સિલ. એ લોકો નક્કી કરી શકે નહીં, સજેશન કરશે. એટલે સલાહ સૂચનો આપશે કે આ વસ્તુ પર આટલો કર હોવો જોઈએ. એના પછી આયાત અને વસેક. આયાત એટલે શું? જ્યારે તમે વિદેશમાંથી એટલે ઇન્ડિયાની બહારથી તમે વસ્તુ આયાત કરો છો તો એના પર પણ વસેક લગાડવામાં આવશે. તો સર આ તો છે, આ કયું વસેક લગાડવામાં આવશે? શું સીજીએસટી, શું એસજીએસટી, શું યુટીજીએસટી? ના, એવા સમયમાં રાજ્યની બહાર જ કહેવાય, દેશની બહાર, એટલે સીધું એના પર આઈજીએસટી લગાડવામાં આવશે. એટલે કેન્દ્ર માટે જ પૂરેપૂરી આવક ગણવામાં આવશે. એના પછી વસેક પરત જમા. આ સમજવા જેવું છે. વસેક પરત જમા એટલે શું? મેં 100 રૂપિયાની વસ્તુ ખરીદી તો મારે એના પર ટેક્સ આપવાનો. મારે 100 ના પ્લસ ધારો કે 10% ટેક્સ છે તો 100 પ્લસ 10 110 રૂપિયા મારે આપી દેવાના. પણ 100 રૂપિયા વસ્તુના, 10 રૂપિયા જીએસટી ના, એટલે 110 રૂપિયા આપ્યા. હવે સમજો, આ 110 રૂપિયામાં જે મને વસ્તુ પડી એમાં મેં બીજા 10 રૂપિયા એ એડ કર્યા, મારો નફો એડ કર્યો 120 રૂપિયામાં. હવે 120 રૂપિયાની વસ્તુ મેં કોઈને વેચું છું. ધારો કે 120 રૂપિયાની મેં કોઈને વસ્તુ વેચી તો મારે એની પાસેથી કેટલા લેવાના? 120 પ્લસ 10% જીએસટી. પ્લસ 10% જીએસટી એટલે 120 ના 10% 12 રૂપિયા બીજા એક્સ્ટ્રા લેવાના. એટલે 120 તો લેવાના જ અને પાછા બીજા 12 લેવાના. એટલે મારે કેટલા રૂપિયા લેવાના? 132.
હવે ખાસ અહીંયા કોન્સન્ટ્રેટ રાખજો. મારી પાસે 120 રૂપિયા પડ્યા છે અને બીજા 12 રૂપિયા પડ્યા છે. 120 રૂપિયા જે છે એ સમજવાનો ટ્રાય કરો. 120 રૂપિયામાં મેં 12 રૂપિયા જે જીએસટી લીધું, એ જીએસટી એ ગવર્નમેન્ટનો હક છે, એના પર મારો હક નથી. તો હવે કરવાનું શું? આ 120 રૂપિયા પર જે 12 રૂપિયા મેં જીએસટી લીધું એ મારે ગવર્નમેન્ટને આપી દેવાનું. તો કેવો અન્યાય થયો મારી પાસે. બે 10 રૂપિયા દઈ જીએસટી આપ્યો, આ 12 રૂપિયા ઉઘરાય એ બી મને આપી દેવાના? ના, આ 12 રૂપિયામાંથી 10 રૂપિયા મારે માઈનસ કરવાના. એનો મતલબ ખરીદી કરતી વખતે જે મેં પરત કર્યા છે, ખરીદી કરતી વખતે જે ટેક્સ મેં ભર્યો છે એ ટેક્સ મારે શું કરી દેવામાં આવશે? માઈનસ. એટલે ગવર્નમેન્ટને મારે 12 માંથી કેટલા રૂપિયા ટેક્સ ભરવાનો? ખાલી 2 જ. તમારે અહીંયા બહુ ડિટેલમાં યાદ નથી રાખવાનું, તમારે તો ખાલી નામ જ યાદ રાખવાનું છે, વસેક પરત જમા. એટલે ખરીદી કરતી વખતે જે તમે વસેક ચૂકવ્યો હોય, વેચાણ કરતી વખતે જે તમને વસેક મળે છે, એ વેચાણ કરતી વખતે જે વસેક મળ્યો એ પૂરેપૂરો તમારે ગવર્નમેન્ટમાં આપવાનો નથી. ખરીદી કરતી વખતે જે ચૂકવ્યો છે એ તમને શું થઈ જશે? માઈનસ. એટલે આ માટે આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એના પછી કરની વહેંચણી. જે ટેક્સ કલેક્ટ કર્યો છે એ કોના વચ્ચે વહેંચાશે? તો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. કર નિર્ધારણ. કર નિર્ધારણ એટલે કર નક્કી કરવાનું ઓલરેડી પહેલેથી જ ફિક્સ હોય કે કઈ વસ્તુ પર કેટલો ટેક્સ લગાડવામાં આવશે, અને એ બધું કોના પર ડિપેન્ડ્સ કરતું હોય? એ વસ્તુની જરૂરિયાત પર. જો વસ્તુ રોજબરોજની અને બહુ અગત્યની વસ્તુ હશે તો એના પર નોર્મલી કરવેરો એટલે ટેક્સ કેવો લગાડેલો હશે? ઓછો ટેક્સ લગાડવામાં આવે છે. એના પછી પૂર્વ નિર્ધારિત. ઓબ્વિયસલી પૂર્વ નિર્ધારિત હશે. એવું નહીં કે મેં વસ્તુ લેવા જઈશ ત્યારે મને ખબર પડશે કે એના પર 5% 10% કેટલો છે. ઓલરેડી પહેલેથી ફિક્સ જ હશે કે આ વસ્તુ પર આટલા ટકા ટેક્સ મૂકવાનો છે. એના પછી 5 કાયદા ભણી ગયા છો. એસજીએસટી, સીજીએસટી, યુટીજીએસટી, એના પછી આઈજીએસટી અને છેલ્લે કોમ્પેન્સેશન સેસ. એના પછી સમાનતા. અમીર હોય, ગરીબ હોય, ગામડામાં રહેતો હોય, શહેરમાં રહેતો હોય, દરેક લોકો માટે સમાન કરવેરો છે. કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરવામાં આવતો નથી. આ હતા એના લક્ષણો. લક્ષણો પરથી જેના લાભ તૈયાર કરવામાં આવે છે. તો સૌથી પહેલા હવે લાભમાં શરૂઆત કરીએ તો એક જ કર. કોપિયા. જે લક્ષણો તો એક જ વેરો છે, તો આ લાભ થઈ ગયો. એક જ વાર ટેક્સ ભરવાનો છે, વારંવાર ટેક્સ ભરવાની જરૂર નથી. સરળ કર વ્યવસ્થા અને બહુ ઈઝી વ્યવસ્થા થઈ ગઈ છે. ઓનલાઈન કોઈ જગ્યા પર લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. એકદમ સરળ વ્યવસ્થા કરી નાખી છે. પરફેક્ટ વે, એક રસ્તો જેવો બનાવી દીધો છે કે જેમાં તમે સરળતાથી ટેક્સ ભરી શકો. બેવડા કર દૂર. બેવડા કર એટલે એવી પહેલા જ કીધું હતું, કોઈક વસ્તુ પર 2 3 3 4 4 5 5 વખત ટેક્સ મૂકવામાં આવતો હતો. આ બધો ટેક્સ હટાવી દીધો. એટલે બે વખત ટેક્સ નહીં, એક વસ્તુ પર ખાલી એક જ વખત ટેક્સ લગાડવામાં આવશે. એના પછી ભાવ ઘટાડાનો લાભ. સિમ્પલ ગણતરી છે ને. 100 રૂપિયાની વસ્તુ પર તમે 5 અલગ અલગ ટેક્સ લગાવો તો વસ્તુનો ભાવ વધશે. જ્યારે 100 રૂપિયાની વસ્તુ પર એકલો જીએસટી જ લગાડવાનો છે તો વસ્તુના ભાવમાં શું જોવા મળશે? તમને ઘટાડો જોવા મળી જશે. એટલે ભાવ ઘટાડાનો બી લાભ મળે. સમાન વેરો. સમાન વેરાનો સૌથી મોટામાં મોટો ફાયદો શું? મેં હોય, તમે હોય, કોઈ નાનો છોકરો જાય કે મુકેશ અંબાણી જાય, બધાય વેરો કેવો ભરવાનો છે? સમાન. કોઈ પણ પ્રકારનો અહીંયા પક્ષપાત કરવામાં આવતો નથી. એટલે એને પણ એક લાભ કહેવામાં આવે છે. કર ચોરીમાં ઘટાડા. જે લોકો ટેક્સની ચોરી કરતા હતા. સર ટેક્સની ચોરી કરાય? ના કરાય. કેમ? આપણે સર ગવર્નમેન્ટને પૈસા આપે છે. ગવર્નમેન્ટ શું કરે છે? અલા ગવર્નમેન્ટ, તમે રોડ પર જાઓ છો તો રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાડેલી છે, તો શું એનું કનેક્શન તમારા ઘરે આપેલું છે? કેટલાક દિવસોએ આ પાકિસ્તાન કંઈક ને કંઈક મગજમારી કર્યા કરે, બોમ્બ વિસ્ફોટ કરે, ગોળીબારી કરે, તો ત્યાં આપણી ઇન્ડિયન આર્મી ઊભી છે. અલગ અલગ આપણી પાસે વેપન્સ છે. અલગ અલગ બહુ બધા પ્લેન ખરીદ્યા છે, જેટ છે આપણી પાસે, નેવી છે. તો આ બધા આર્મીને પેમેન્ટ કઈ રીતે કરવાનું? પૈસા કઈ રીતે આપવાનું? જ્યારે તમે ટેક્સ આપશો ને ત્યારે જે રસ્તા બનાવવાના હોય છે, સુખ સગવડો આપવાની હોય છે, તો એ બધા પૈસા ક્યાંથી લાવવાના હોય છે? ટેક્સ ભરશો ત્યારે. એટલે ટેક્સ ચોરી, જીએસટી ના લીધે ટેક્સ ચોરીમાં ઘટાડો જોવા મળે છે. એના પછી વસેક
પરત જમા. એ તો ભણી ગયા. ઇનપુટ ટેક્સ રેડી ખરીદી કરતી વખતે જે ટેક્સ ચૂકવેલો વેચાણ કરતી વખત વાળો ટેક્સ શું કરી દેવાનો? માઈનસ. અર્થતંત્રમાં ઉપયોગી. અર્થતંત્ર એટલે ઇકોનોમિક્સમાં ઉપયોગી છે. કેમ? જેમ ટેક્સ ચોરી ઓછી થઈ જશે એમ લોકોની અને ગવર્નમેન્ટની આવક શું થશે ખબર? ગવર્નમેન્ટની આવક ઓટોમેટિક વધવાની, અને જેમ ગવર્નમેન્ટની આવક વધશે એમ લોકોને જે સુખ સગવડ મળવાની હશે એ સુખ સગવડમાં વધારો જોવા મળશે તમને. એના પછી સમાન પ્રાદેશિક વિકાસ. દરેક રાજ્ય એક સરખો વિકાસ કરી શકશે. કેટલી વખત શું થતું હતું? કોઈ વસ્તુ કોઈ પર્ટિક્યુલર રાજ્યમાં જ વેચાય ત્યાં ટેક્સ વધારે હોય, એ વસ્તુ બીજા કોઈ રાજ્યમાં નથી વેચાતો, ટેક્સ ઓછો મૂકવો પડે છે. તો કોઈક રાજ્ય વધારે વિકાસ કરે, કોઈ રાજ્ય ઓછો વિકાસ કરે. અહીંયા તો બધા જ રાજ્યમાં એક સરખો ટેક્સ, એટલે દરેક રાજ્ય પાસે એક સરખી આવક આવે તો દરેક રાજ્ય વિકાસ કરી શકે. વહીવટી અને સરકારી કોમન લખ્યું છે, યાદ રહે એટલા માટે. વહીવટી અને સરકારી કામગીરીમાં ઘટાડો. વહીવટ એટલે જે ધંધો ચલાવતા હોય લોકોને બહુ ટેન્શન બી લેવાની જરૂર નહીં, આરામથી સંચાલન થઈ શકે જીએસટી નું. અને સરકાર જે ગવર્નમેન્ટમાં બેઠા છે એ લોકોને બી કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં કે આની પાસેથી ટેક્સ વસૂલ કરવાનો છે. ઓટોમેટિક જે તારીખ હોય એ તારીખે ઓટોમેટિક બિલ મુકાઈ જાય, ટેક્સ ઓટોમેટિક કટ થઈ જાય. એટલે વહીવટનું જે બધું કામ હતું, સરકારનું કામ હતું, એ બધી કામગીરીમાં કેવો થયો છે? ઘટાડો. આટલું હતું આપણી પાસે વશેકના રિલેટેડ, એટલે જીએસટી ના રિલેટેડ. છતાં બી કોઈ કન્ફ્યુઝન હોય તમને તો નીચે કોમેન્ટ સેક્શનમાં શો કરી શકશો. કોમેન્ટ સેક્શનમાં લખશો, એનો તમને મેં રિપ્લાય આપી દઈશ. આટલી વસ્તુ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાની. એક્ઝામમાં કેટલા માર્ક્સ નું પૂછાય તમને? હાર્ડલી 1 કે 2 માર્ક્સમાં પૂછાય, એના કરતા વધારે આવતું નથી. ઓકે, એન્જોય, ઓલ ધ બેસ્ટ.